धोराजी शहर के वार्ड नंबर 9 और नए बस स्टैंड के आसपास के इलाकों में लंबे समय से पीने के पानी की गंभीर समस्या है, जिससे स्थानीय लोगों में बहुत गुस्सा है। आपको बता दूं कि प्रशासन लोगों को 7 दिन में सिर्फ एक बार पीने का पानी देता है, लेकिन वो पानी भी बहुत गंदा होता है। उसमें बदबूदार सीवेज का पानी मिला होता है और झाग भी होता है। पीने या इस्तेमाल के लायक ना होने के बावजूद लोग इस गंदे पानी का इस्तेमाल करने को मजबूर हैं और गंभीर स्किन की बीमारियों और दूसरी बीमारियों के शिकार हो रहे हैं। एक अंदाजा है कि इस इलाके में रहने वाले 10 से 12 हजार लोग लगातार इस समस्या का सामना कर रहे हैं और चौंकाने वाली बातें सामने आई हैं कि गंदे पानी से नहाने के बाद भी उनके शरीर से बदबू आती है। नगर पालिका के चीफ ऑफिसर समेत प्रशासन को बार-बार बताने के बावजूद अधिकारी सिर्फ जगह का इंस्पेक्शन करने का नाटक करके चले जाते हैं, सिर्फ सीवेज का पानी मिला होने की शिकायत करके बहाने बनाते हैं। मारू नाम हरसुखभाई अंटाड़ा, नवा बस स्टेન્ડ પાસે વોર્ડ નંબર 9 માં રહી છીએ અમે। અહીંયા પાણીની બહુ તકલીફ છે, ગંદુ પાણી આવે છે। 10-12 હજાર માણસો રહે મકાન, એને બધાને આ પ્રોબ્લેમ છે ને એ પાણી સવારે ઉઠીને પાણીનો બૈરાવનો ઉપયોગ કરવાનો હોય, ખાવા પીવામાં નથી હાલતું, નાવામાં નાહીને તોય શરીરમાંથી દુર્ગંધ આવે છે। એવું ખરાબ પાણી વિતરણ કરે। ચીફ ઓફિસરને રજૂઆત કરી, એના માણસો મોકલે, જોઈને વયા જાય છે। આનો કોઈ નિર્ણય લઈ આવતા નથી અને પબ્લિકને એમ કહી જાય ગટરનું ભળી જાય, તો ગટરનું ભળી જતું હોય તો ભાઈ તમારે જ્યાં ભૂંગરા નાખ્યા હોય ત્યાં તમારે ગોતવાનું હોય, પબ્લિકને ગોતવાનું હોય। તો એનું કંઈક ઘટતું કરે એવી અમારી પાસે અમારે તમારી પાસે માગણી કરી। નામ કિરણબેન પાદરિયા, બસ સ્ટેન્ડ એરિયામાંથી બોલું છું। અને પાણીનો પ્રશ્ન છે। પાણી અમને 7 દિવસે મળે છે અને પાણી ગટરનું અને ફીણાવાળું આવે છે। પાણી પીવા લાયક નથી, પાણી પીવા લાયક નથી, નથી વાપરવા લાયક। અમારે પાણી પીવાથી અમે બીમાર થાય છે, ચામડીના રોગો થાય છે। તો અને કેટલી રજૂઆત છતાં કોઈ અમને પ્રશ્નનો જવાબ મળતો નથી। કેટલી વાર રજૂઆત કરીએ, બસ ઘરે આવીને જોઈને વયા જાય છે, પાછો કોઈ અમને જવાબ મળતો નથી। શું કહેશો, કેવો પાણી ગંદુ આવે? પાણી તો ગંદુ એટલે તમે જોવો કેટલી વાસ આવે છે, ગટરનું અને ફીણા એટલા વળે છે, નથી વાપરવા લાયક। પીવાને તો વાત જ નથી કે વાપરવા લાયક કંઈ પાણી નથી, પીવાનું તો અમારે બહારથી લાવવું પડે છે। અને આ ઉનાળામાં પાણી તો જોઈએ ને 7 દિવસે પાણી આવે, 7 દિવસે કંઈ પાણી હોય કોઈ દિવસ? શું રજૂઆત તમારી છે? રજૂઆત તો એક જ છે કે આ પાણીનો પ્રશ્ન આજકાલનો પ્રશ્ન નથી, આ કેટલો ટાઈમ થાય એક જ પાણીનો પ્રશ્ન આવે છે કે ગટરનું, તોય પાણીનો પ્રશ્નનો કોઈ અમને સોલ્યુશન મળતું જ નથી રજૂઆત છતાં। અને જ્યારે ચૂંટણી હોય ત્યારે મત લેવા આવે છે ત્યારે કહે છે કે અમે તમને આ કરી દેશું, આ કરી દેશું, પણ કોઈ વસ્તુ થતી નથી।